મૂળ છે ને સમજાઈ જવું જોઈએ કે આ કરવાનું છે. પછી તમે સાથે છો કે એકલા છો કઈ ફરક નથી પડતો. એક વખત ખબર પડી જવી છે. સ્કૂલમાં ભણવા જાઓ તો 50-60 જણ હાથે બેસો, પછી ગણવા બેહો 10-15 વર્ષે કે બધા 50 જણ હાથે ગણવા બેહો છો, પછી તો પોતે જાતે જ કરી લો છો. એમાં આપણને એક વખત સૂઝ પડી જાય કે આ ભગવાન છે, પછી એનું સુખ જ આવવું જોઈએ. અલગ તમને વિચાર ના ઉઠવો જોઈએ. અને જ્યાં જઈએ જેની કથા સાંભળીએ, એને કરીને પોતાના જે ઈષ્ટદેવ છે એની જ લીલાનું સ્મરણ થવું જોઈએ અને એ જ આધાર પાકો થવો જોઈએ.